ચાલો મિત્રો, તો આને પાલિતાણાથી કેટલી બધી વસ્તુ ખરીદી કરી લીધી છે. રૂપિયા 3000 પૂરા કર્યા છે. આજે જો અમારા બંસીબેનને આજે એડમિશન આજ મળશે કે નહીં મળે એની આજ મોટી જબરી ચિંતા છે. જો બધા બાળકોને આજ નિશાળ જવાનો પહેલો દિવસ છે. કાં પિંચીબેન પહેલો દિવસ છે ને? જય માતાજી, જય ગુરુદેવ. યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારા બધાનું. આપણે સવારમાં જો નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને બધા બાળકોને પણ વેકેશન ખુલી ગયું છે અને બધી છોકરીઓ સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે. તો જો અમારા કિનલબેન, પિંચીબેન અને ફનાબેન નિશાળે જવા તૈયાર થઈ ગયું છે. જો બધા બાળકોને આજ નિશાળે જવાનો પહેલો દિવસ છે. કાં પિંચીબેન પહેલો દિવસ છે ને? કેવું લાગે છે પહેલા દિવસમાં? સારું લાગે છે. આજ તો મજા આવી છે ને કચરો સાફ કરવાની? હે આજે અમારા બેન ની તૈયારી હાલે છે. પિન્સુબેન ફનાબેન ની તૈયારી હાલે. પિન્સુબેન હું તમે જો અમારા કિનલબેન નિશાળે ભાગ્યા છે. નિશાળે જાવ ને કિનલબેન? અમારા કિનલબેન ને સફાઈ નો વારો હોય. જો અમારા કિનલબેન જાય છે. વાહે જો ફનાબેન ખાજા વગર ના ઉડ્યા જો ભાગ્યા. પિન્સુબેન આજે જો અમારા બંસીબેન ને આજે એડમિશન આજ મળશે કે નહીં મળે એની આજ મોટી જબરી ચિંતા છે. આ ચિંતામાં અમારા બનુબેન બેહી ગયા છે. કેમ બનુબેન, તમને કેમ લાગે છે? તમે આવી જાઓ કે નહીં આવો? તમને ખબર હે તમને ખબર પણ ભણવા તો બનુબેન તમે જ આવશો. તો તને હે તોય તમને ખબર હોય ને? મને શું ખબર હોય? તારી ટકાવારી કેટલી છે એમ ખ્યાલ? 96.33%. 96.33% છે. તોય એને ચિંતા છે કે હું આવીશ કે નહીં આવું. એટલી બધી 96.33% હોય તો મિત્રો આવી ન જાય. તો એ અમારે ચિંતા છે બનુબેન ને. કા બનુબેન? હે હવે 96 થી કેટલાક પછી વધારે આવે એવું કઈ ન હોય. 96 પોઈન્ટ એટલે હારામાં હારા ટકા આવે. એથી પછી વધારે કેવાક લેવા? બોર્ડમાં નામ લાગ્યું કે નહીં એ જોવા જવાનું છે. આજે એનો છેલ્લો દિવસ છે. આજ જો ન લાગે તો એને પ્રાઇવેટ સ્કૂલમાં, બીજી સ્કૂલમાં બેહારવાની છે. અત્યારે મોડર્ન સ્કૂલમાં એનું ફોર્મ ભર્યું છે. મોડર્ન સ્કૂલની અંદર જો એનું નામ આવે તો બનુબેનને કાલ હોસ્ટેલમાં મૂકવા જવાના છે. સવારમાં જાગીને જો ભાઈ મીડિયા વિચાર કરવા. એ ગંતુભાઈ એનો વિચાર કરો ભાઈ. હે બાળ મંદિરે જવાનું છે ને તારે કે? હે હવે એકલો રહીશ ઘેરે કોણ રાખશે? હવે તને કોણ રાખશે? હવે દીદી છે આજ નો દિવસ છે. એને આજ એડમિશન ની ચિંતા છે. અહીંયા જો સફાઈ અભિયાન શરૂ થઈ ગયું છે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત. હે ઘર છે. અમારે જો બાર સવારમાં તાવડી વાળા ભાઈ આવી ગયા છે. કે સવારમાં તાવડીને માણ્યું લેવા અમારા બંસીબેન ને જો બંસીની મમ્મીની કેમ્પે પહોંચી ગયા છે. સવારમાં તપાસ કરે છે કેવી તાવડી છે, કેવા ગોળા છે. અહીંયા જો આથણું કમ્પ્લીટ થાય છે. થઈ ગયું આથણું કમ્પ્લીટ? હે હે હવે તો બનાવી નાખ્યો છે. રીંગણાનું કેરીનું બે બનાવ્યું. મારો મિત્ર તો એક જ ફોન છે ને બીજો ફોન હોય તો ઉતાર્યા રાખે. આપણી પાસે અત્યારે તો એક જ ફોન છે. આગળ યુટ્યુબમાં કઈક મહેનત કરશું તો એની હાટો બીજો ફોન લઈ દેવું. કેમ લેવાની ઈચ્છા છે ને? ભાઈની ફોન લેવો છે. આ મોજમાં જો આજ કા બનુબેન? પછી તમારા બનુબેન ને આવું કામ કેમ થાય? બનુબેન આવું કામ તો પછી તમારે જ્ઞાન નહીં આવે. પછી પાછા શીખવાડેલું ભૂલી ન જતા. આ કામ એમ શીખવાડ્યું છે. આ તમારો આવો સંઘર્ષ ભૂલાઈ ન જાય કે ભૂલાઈ જાય?
નહીં ભૂલાય ને? તારે ભણવું એટલું ભણજે પણ ભૂલતી નહીં. અહીંયા આવીને જો કામ કરવું પડશે. નહીં ભૂલાય ને? એ જો આ ભાઈ છે નાના, આ ભાઈ જ્યાં સુધી મોટા ન થાય ને ત્યાં સુધી તારે કામ કરવાનું છે. હો, આ ભાઈ જે નાના છે હાવ, જો કાંટા કરવા મળ્યા છે. મારું ટિફિન ભરી રહ્યા છે. મનુબેન કમ્પ્લીટ થઈ ગયું છે ને? તો ટીંગાડો ગાડી. હાલો, સાસની બોટલ કેમ ખાલી નાખી? સાસ નથી તો હાલો આશ્રમેથી ભરી લઈશ. હાલો જવા દો, ટીંગાડજો ગાડીએ. તો ચાલો, મારે થોડુંક આશ્રમે પણ ખોટી થવાનું છે, એટલે વિડીયોમાં તમે બન્યા રહીજો. જો સમય રહે તો મારા ગુરુના આશ્રમે તમને પણ દર્શન કરાવી. તો હું આવી ગયો છું મારા ગુરુના આશ્રમ. તું નથી આ કેમેરામાં આવું, હું તમને ગુપ્ત રીતે ઉતરીને મારા ગુરુના તમને દર્શન કરાવીશ. તો આપણે ટિફિનની સાસ ખાલી બોટલ નાખી હતી, પણ આશ્રમે છે હાશ હતી એટલે આપણે નેથી ભરી લીધી છે. તો ચાલો હવે જઈએ. પાલીતાણા જવાનું છે. ચાલો મિત્રો, તો જો હું આવી ગયો છું પાલીતાણા અને ઊભો છું. હવે પિંચી ને એના મમ્મી આવે છે પાલીતાણા, એને કંઈક ખરીદી કરવી છે તો એની વાટે ઊભો છું. તો જો વાટ જોત તો પિંચી ને મમ્મી ની જોઈ આવી ગયા છે. પિંચી બેન પાલીતાણા. હવે જો એ કે છે અમારે ડીશ ગોલા ખાવી છે. જો આ ડીશ ગોલા ખાવા આવ્યા છે લીચીમાં. આ પિંચી બેન કેવો લાગે છે? અહીંયા જો મજા આવે છે ને? તો આને પાલીતાણાથી કેટલી બધી વસ્તુ ખરીદી કરી લીધી છે. રૂપિયા 3000 પૂરા કર્યા છે. જો દેખાડો વસ્તુ તો આ બધી લીધી. જો કેટલી બધી વસ્તુ આને લઈ લીધી છે. ઘેર જઈને તમને દેખાડશે હું લેવા એમ. તો હવે પાલીતાણાથી અમે જાવી છીએ ઘેરે. અમારા હારે જો આ ભાઈ આવ્યા છે. આ ઘેટીથી છે હો, ઓલું બાપાની બંડીને ગીત ગાયું હતું ને, આ ઈ ભાઈ છે. ને અમારા ગામમાં એને ભણવું છે. અને જો અમે બધા ઘેર જાય છે. પિંચી બેન ને કપડા લઈ લીધા છે. કા પિંચી બેન? હવે પહોંચી ગયા છે ઘેરે. અને જો આ બધા વસ્તુ મળ્યા છે ખોળવા. અમારા કિનલ બેન ને જો બધી વસ્તુ લાવ્યા છે. વસ્તુ મળ્યા છે ખોલવા. અમારા પિંચુબેન ના કપડા લાવ્યા છે. પિંચુબેન અમારે બહાર વસ્તુ લેવા ગયા છે. નકર તો એ કપડા લઈ જ લેજો. 2 જોડી એની હાટુ કપડા લઈ લીધા છે. ખરીદી કરી અને અમે આવી ગયા છે ઘેરે. તો આ વિડીયોનો જો અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલમાં નવા હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.